કેમ કેમ કે મારી પાસે પૂરતા પુરાવા છે. નર્મદા માટે હું બોલ્યો છું, નર્મદાના મારી પાસે પુરાવા છે. હું મનસુખભાઈ હોય કે એમના બીજા સંગઠનના જિલ્લાના પ્રમુખ હોય કે બીજા લોકો શું કરે છે, હું ક્યારેય, મારો સ્વભાવ એવો નથી કે હું કોઈની સાથે વ્યક્તિગતમાં પડતો નથી. એ તો મનસુખભાઈ થી લઈને બધાની કુંડળી મારી પાસે છે. હવે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક કોલ રેકોર્ડિંગ થયું છે વાયરલ. ઉભા રહ્યો આ કોલ રેકોર્ડિંગ વિશે તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલા ભાઈઓ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ઘણા બધા લોકો વિડીયો તો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વયા જાય છે, તો ભાઈઓ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી હું અવાનવા વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમારા સમક્ષ જોવા મળી જાય. હવે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય એમએલએ ચેતુભાઈ વસાવા જેલની અંદર મિત્રો ગયા છે. હવે આના અંદર મિત્રો વાત કીધું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયાની અંદર થયું છે વાયરલ. ખાસ કરીને સૌથી પહેલાં તો તમને બધા લોકોને હું જણાવી દઉં, આ કોલ રેકોર્ડિંગ મિત્રો વાત કીધું જૂનું છે પરંતુ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યું છે. ઘણા બધા લોકો મિત્રો વાત કીધું વિડીયો જોયા પહેલાં જ કમેન્ટ કરી દે છે કે આ કોલ રેકોર્ડિંગ જૂનું છે. તો મિત્રો હું બધા લોકોને કહી દઉં આ કોલ રેકોર્ડિંગ જૂનું જ છે પરંતુ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે. હવે કોલ રેકોર્ડિંગ વિશે તમે શું કહેશો? ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી ચેનલની અંદર નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમારા સમક્ષ હું લાવતો હોઉં છું. ખાસ કરીને મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા પણ ચેતુભાઈ વસાવાને બસાવવા માટે મેદાનની અંદર ઉતરી ગયા છે અને ઉતરવું પણ જોઈએ. ખાસ કરીને આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને ગમે એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. બાકી ખુલ્લા મિત્રો તમને બધા લોકોને હું કહી દઉં આ કોલ રેકોર્ડિંગ છે એ ખૂબ જ જૂનું છે અને ખોટી રીતે મિત્રો તમે બધા લોકો વાયરલ ન કરો. ધન્યવાદ.